ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મારા આજના વ્લોગની શરૂઆત કરું છું. આજે હું અમારી જે દૂધની વાડી છે રાતડાપા ત્યાં છું, કેમ કે આજે અમારા અહીંયા એક કામ શરૂ થયું છે નવું. જોકે તમને ખબર હશે, કેમ કે મારા વિડીયો તમે જે રેગ્યુલર જોતા હશો મેં આગલા વિડીયોમાં હિન્ટ આપેલી જ હોય કે આજે શું કામ થવાનું છે. પણ જો છતાંય તમે ન જોયા હોય તો જોઈ લેજો. અને આજે કામ એ થવાનું છે કે અમારે જે અહીંયા છે વાડી તેના અડદ નીકળવા માંડ્યા, વાટ પડી ગયો છે એમાં, બરાબર છે. તો તમે બના રહેજો મિત્રો. આ છે મારે અહીંયા જુવાર વાવી છે. આ જુવાર તો સારી થઈ ગઈ છે, વાંધો નથી આમાં. અને મિત્રો અહીંયા મેં લીંબોડી વાવી હતી. મારા ઘણા વિડીયોમાં મેં બતાવી હતી કે હાવ નાની હતી, હવે એ પણ બહુ મોટી થઈ ગઈ. બાકી આ વડલો બહુ મોટો થઈ ગયો. આ સામેનું ખેતર છે કે ને કોરવાણ પાઈ દીધું. હવે એમાં ખડ ઉગી જાય પછી જુવાર વાવશું, એટલે આગળ પાછળ નીંદમાં વાંધો ન આવે. અને મિત્રો જે સામે છે માંડવ્યું ઢાંકી દીધું, કેમ કે વરસાદ આવતો તો 2 દિવસ પહેલાં સાંજે, એટલે અહીંયા રહ્યા મિત્રો. અમારે અડદમાં હવે વાત પડી ગયો, પાકી ગયા અડદ. ને યારે એમાં પાટલામાં પાણી જતું હતું પણ લાઇટ વહી ગઈ. અહીંયા પણ છે મિત્રો લીંબુડી, કેમ કે મેં 4 કોર વાવી દીધી લીંબુડી. ઘરે રોપ ફામટો હતો એટલે નારિયેળી પાટલામાં વાવી હતી. ચોટી પણ ગઈ. અહીં એક હજી અહીં છે. આઈડી બદામમાં બદામ શરૂ થઈ ગઈ. હાવ નાની બદામ છે. અને મિત્રોમાં જોઈએ તો નકરી કાળી કાળી સિંગો જ દેખાય. ટૂંકમાં ફાલ સારો છે. આજથી વાટવાનું શરૂ થઈ ગયું છે. સામે છેક છે મૂલી વાટે છે. આ બધા વાટવાના છે. આખે વટાઈ જશે પછી વાંધો નહીં આવે. પછી ચકેડીનું કામ શરૂ થશે. હજી એક લીંબુડી અહીંયા પણ છે. અહીંયા રહી આ